भवसंभवति वेदनम सुखसंपत् करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महमुचिंतये त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वलोकतं त्वं गते द्वे गतेवत्वं त्वं वन्दे भक्तिदासं सर्वावतारी सर्वकारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वडतालवासी श्री लक्ष्मीनारायण देव हरे कृष्ण महाराज सारे जूनागढ़ प्रदेशना प्राण समान जूनागढ़पति राधारमण देवनी छत्र छायामां अति प्रसादी बहुत एवं अपना केशोदनी आंगणे जेमना पुनः प्रतिष्ठाना प्रसंगे આપણે એકત્રિત થયા છે એવા આપણા પુરુષોના મંદિર મહિલા મંદિર આદિમાં બિરાજમાન સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સંતો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો भगवान श्री हरिनी पूर्ण कृपा थी आज केशोदनी आंगणे अपना मंदिर महिला मंदिर अंदर भगवान नो जे नूतन कलेवर करवामां आव्युं ने एनुं पुनः प्रतिष्ठानुं आयोजन शुभ मुहूर्तनी अंदर आज संपन्न थयुं अने आपणा शास्त्रना सिद्धांत प्रमाणे भगवान स्वामीनारायणना वचन प्रमाणे ए मूर्तिनी अंदर प्रगट स्वरूप एवं भगवान नो आविर्भाव थयो ने भगवान एनी अंदर साक्षात विराजमान छे। अपना शास्त्रोनी अंदर शुद्ध उपासनानी रीत अने शुद्ध भक्तिनी रीत एनो खूब महिमा बताव्यो छे। भगवान स्वामीनारायणे आ धरा उपर मनुष्यतमो धारण करीने जे आपणी सनातन वैदिक परंपरा उपासना भक्तिनी रीत एना समर्थनने माटे जीवात्मानो एम केम प्रकारे एनी अंदर कल्याण समायेलुं छे ए हेतुथी आ षडंगी संप्रदायना माध्यमथी महाराजे सत्संग अने उपासना भक्तिनो मार्ग प्रवर्ताव्यो छे। महाराजे वडतालना वचनामृतनी अंदर एक बहुत सुंदर सिद्धांत बताव्यो। महाराज के अमारा आश्रितोए आ चार वाना अवश्य जाणी राखवा। शा माटे तो महाराज के क्यारेक जीवने पोताने मूंझवण ऊभी थाय अथवा तो कोई राहित व्यक्ति एने प्रश्न करे कि तमारा संप्रदायनी अंदर शुं रीत छे, शुं पद्धति छे, शुं एनी प्रणालिका छे, शुं मर्यादा छे, तो जो व्यक्ति जाणतो होय तो एने मनનું સમાધાન થાય અને સાંભળાને ઉત્તર પણ કરી શકે। અને જો એમાં ન સમજતા હોય અથવા જ્ઞાન ન હોય, સમજણ ન હોય તો પોતે પણ મૂંઝવાય અને સાંભળાને પણ ઉત્તર ન કરી શકે। આ વાત જ્યારે વિચારીએ ત્યારે ઘણી વખત મનની અંદર એમ તર્ક કુતર્ક થાય આપણને કે પરમાત્માએ આવું શા માટે કીધું। એ ચારની અંદર એમાં મહારાજે લખ્યું સત્સંગની રીત જાણવી, સત્સંગીની રીત જાણવી, પોતાની આચાર્ય પરંપરા ગુરુ પરંપરા જેની કીધી એને જાણવી અને ભગવાનનો અતિશય મહિમા સમજવો, ભગવાનનો મોટપણું સમજવું। તો આ ચારે વાના કરીને જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કરવાનો માર્ગ સુલભ થાય છે। સંતોએ ખૂબ સુંદર વાત કરી કે ભગવાનનું આ સૃષ્ટિ રચવાનો હેતુ શું। આપણને ઘણી વખત એમ થાય મહારાજે આ બધી પળોજણ કેમ ઊભી કરી, જીવને એમને રહેવા દીધો હતો। પણ વાસ્તવમાં જીવનું સ્થાન જેમ હમણાં આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું કે જીવ કારણ શરીર યુક્ત માયાની અંદર લિપ્ત છે। એ માયાની અંદર જીવાત્મા જો પડ્યો રહે તો એની મુક્તિ નથી, એની ગતિ નથી। પણ એમાંથી જીવાત્માને મુક્ત પદ કેમ પ્રાપ્ત થાય, ભગવાનના ધામની અંદર ભગવાનના સુખની અનુભૂતિ કેમ થાય, એના કરવાને માટે ભગવાન આ ધરા ઉપર આ સૃષ્ટિની, આ સંસારની, આ પ્રકૃતિ આદિની રચના કરતા હોય છે। આપણી સનાતન પરંપરા કર્મ આધારિત પરંપરા છે।
કર્મણ્યવાધિકારસ્ય મહાફલેષુ કદાચન. ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ પણ અર્જુનજીને એ જ ઉદ્દેશ આપ્યો કે તમારા વશમાં શું છે. તો જીવાત્માના વશની અંદર કર્મ છે, પણ કર્મ કેવું કરવું એનો જ્યાં સુધી વિવેક ન હોય ત્યાં સુધી જીવાત્માને કર્મ ફળની પ્રાપ્તિ અને કર્મ બંધનમાંથી મુક્તિ એનો વિવેક નથી સમજાતો. જો શાસ્ત્રની અંદર સદ અને અસદ બંનેને કર્મ કીધા છે. કર્મ તો બે પ્રકારે થાય. તમે કોઈનું સારું કરો, કંઈક સારી પ્રવૃત્તિ કરો તો એ પણ સત્કર્મ થયું, અને કોઈનું નુકસાન કરો, કોઈનું ભૂંડું કરો તો એ દુષ્કર્મ થયું. કર્મ તો બંને છે. તો પહેલા તો એ વિવેક જીવાત્માને શીખવો પડે કે મારા શ્રેય કરતા મારા લાભમાં કયું કર્મ છે, મારા સ્વાર્થને પૂરતું કરતા નહીં હો. નહીં તો બે રીતે કર્મની વ્યાખ્યા થાય. એક ધાર્યું કરવું, કારણ કે મહારાજે પણ આ વચનામૃત આદિ ગ્રંથની અંદર આ વાત સમજાવી છે. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર આ વાત સમજાવી છે. એ કહે છે જીવાત્માના હાથમાં કર્મ કરવાનું છે, અને જીવાત્મા મહેનત હંમેશા ધાર્યું કરવાની કરે છે. આપણે બધાની અંદર એક મનુષ્ય સ્વભાવ પ્રકૃતિ આપણી છે હંમેશા છે ને ધાર્યું કરવું છે. ભગવાન કહે છે કે તમે ધાર્યું કરવા માંગો છો, પણ ધાર્યું મારું થાય છે. ભગવાનનું કહેવાનું શું છે? કરતા હરતા ભગવાન છે ને આપણે કે ધાર્યું ધણીનું થાય. મહારાજ કે તમે ખોટી મહેનત કરો છો, તમે તમારું ધાર્યું કરવા મહેનત કરો છો. જ્યારે ધાર્યું મારું થાય છે, તમે એક વખત તમારું ધાર્યું કરવાની મૂકીને મારા ધાર્યા પ્રમાણે કરો ને તો તમારું ધાર્યું બધું થાય. જીવાત્માને કર્મ જે કરવું છે એનો વિવેક જીવાત્માને જ્યારે ભૂલી જાય, માનો દેહાભિમાન, સ્વાર્થ, સુખ અને પોતાના ઇન્દ્રિયોના પોષણ અથવા જગતની મોટપ વગેરે જ્યારે ભૌતિક સુખની તરફ એની વૃત્તિ જ્યારે આકર્ષાય છે, ત્યારે જીવાત્માનું સહેજે સહેજે જે કર્મ છે એ પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે, એટલે મારા જીવાત્માને વિવેક હોવો જોઈએ કે મારું હિત શેમાં છે, મારો લાભ શેમાં છે, મારું ગમતું શેમાં છે. બહુ મહત્વનું નથી. ગમતું તો આપણને ઘણી વખત અજ્ઞાનતાવશ નાનું એવું બાળક હોય અને અગ્નિ દેવતા ત્યાં પ્રજ્વલિત થયા હોય તો આપણને સહેજે સહેજે એને કહેવાય કે કૌતૂહલવશ એને પકડવાનો બાળક પ્રયત્ન કરે. સંતોએ લખ્યું ને અનિલ જો ગ્રહે જાણે તે છોડાવે રોડાવીને. બાળકની વૃત્તિ એવી છે કે બાળક અજ્ઞાનતાવશ અથવા તો કૌતૂહલવશ કંઈક નવીન જોયું છે ને એને જિજ્ઞાસાથી એને પકડવાનું મન થયું અને એ અગ્નિને પકડવા જાય કે સર્પને પકડવા જાય, ત્યારે માવતરની જવાબદારી, માવતર એની ફરજમાં આવે અને માવતર એને વારે. પછી બાળક રડે ને તો પણ રોડાવીને પણ એને અગ્નિનો સ્પર્શ ન કરવા દે. એ સંતોનો એ સ્વભાવ, એ માવતરનો સ્વભાવ કે જીવાત્માને વિષય જે વિષયનો વિષ છે એની સ્પર્શ ન કરવા દે, એની નજીક ન જવા દે. એમ જે વિવેક આપણને શાસ્ત્રો શીખવે છે એ વિવેક ભગવાને આપણને ઉપદેશો દ્વારા, ભગવાન વેદવ્યાસજીએ જે પુરાણ, ઉપનિષદ આદિ જે શાસ્ત્રો, શ્રુતિ, સ્મૃતિઓ વગેરેનું જે નિરૂપણ કર્યું એના માધ્યમે કરીને એ જીવાત્માને વિવેક શીખ્યો. એટલે સત્સંગીની રીત જે શાસ્ત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ બતાવીને કે જાણવી કે હું સત્સંગી થયા પછી એના લક્ષણ શું હોય, હું સત્સંગી કયા આધારે કેવો. ઘણી વખત કેવું છે બાહ્ય જે દેખાવ છે ને એનાથી આપણે નક્કી કરતા હોઈએ. જગતની રીતિ એની તિલક ચાંદલો કર્યો છે તો ભાઈ હરિભગત હશે, કંઠી બાંધી છે તો હરિભગત હશે. પણ વાસ્તવમાં આ બાહ્ય ચિહ્ન છે. વચનામૃતમાં મહારાજે આ વાત સમજાવી છે. શિક્ષાપત્રીની અંદર, ભાષ્યની અંદર સદાનંદ સ્વામીએ પણ એનું વિવેચન કર્યું છે. જે વાસ્તવમાં સત્સંગનો રંગ જે છે એ બાહ્ય દેખાવ ઉપર નથી, એ બાહ્ય ચિહ્ન છે, પ્રતિકરૂપ છે. પ્રતિકરૂપનો અર્થ સમજે છે ને, વાસ્તવિક ન હોય, જેમ સિમ્બોલિક. અંગ્રેજીની અંદર એને કહેવાય સિમ્બોલિક. પણ હકીકતની અંદર, જેમ દાખલા તરીકે હું સરળ ભાષામાં વાત સમજાવું, આપણે ભારત રાષ્ટ્રની વાત કરીએ તો ભારત રાષ્ટ્ર એનું પ્રતીક છે તો આપણો તિરંગા આપણે એનું પ્રતીક માનીએ છીએ. આપણું અશોક સ્તંભ જે આપણું રાજચિહ્ન જે છે એને આપણે એનું પ્રતીક માનીએ છીએ. હવે એની અંદર સંપૂર્ણ ભારત નથી, પણ સંપૂર્ણ ભારતની ભાવના એ તિરંગા ઝંડાની અંદર, એ ધ્વજની અંદર આપણે સમાવિષ્ટ કરીએ અને આપણે એનું પ્રતીક માનીએ. જ્યારે પણ તિરંગા જોઈએ તો ભારત આખું રાષ્ટ્ર આપણને દેખાય, યાદ આવે. આવે ન આવે, એની અંદર એકરૂપતા આપણે સિદ્ધ થઈ છે. તો જેમ પ્રતિકરૂપ એમ જે તિલક ચાંદલો, કંઠી વગેરે આપણે કરીએ છીએ એ બાહ્ય ચિહ્ન છે. બાહ્ય ચિહ્નનો હેતુ એટલો છે કે તમને સત્સંગીના જે લક્ષણો છે, સત્સંગીના જે ગુણધર્મ છે, સત્સંગી થવાની જે રીત છે એની સાથે તમને જોડે છે. એના માધ્યમથી જ્યારે તમે જીવનની અંદર તમારા પરિવર્તન લાવો, જીવન એને અનુરૂપ કરો, ત્યારે તમે ભગવાનના વાસ્તવિક સ્વરૂપની અંદર આશ્રિત થયા. આ તો પ્રતિકરૂપ માત્ર છે.
પણ બહુધા જ્યારે જ્ઞાન ન હોય, સમજણ ન હોય એટલે બહારથી પછી ભૂલા પડે, અને ભૂલા પડે પછી ઘણી વખત આપણે માનીએ કે અમે ધર્મ કરીએ છીએ, પણ હકીકતમાં એ ભગવાનની બાંધેલી મર્યાદા અને આજ્ઞાની વિરુદ્ધ કાર્ય હોય. ઘણી વખત ધર્મના નામે પાખંડ અને કલ્પિત ધર્મ હોય. તો આ બધું આપણે જે કર્યું, આપણે શુદ્ધ ભાવથી કર્યું. ભલે કદાચ એમ વિચારીએ મેં તો દાનની ભાવનાથી, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે કોઈ ઉગ્રવાદી સમુદાય હોય, જેને આપણે સંગઠન હોય ઉગ્રવાદી, અને એ કોઈ જગ્યાએ વિસ્ફોટ કરવા માટે બોમ્બ બનાવતા હોય, તમે એની પાસે ફાઇનાન્સની તો એની જરૂર પડે ને. એને તમારી પાસે આવે ને તમે કહો કે આપણે બે પ્રકારે બધા ચંદા લેવા નથી નીકળતા. ભાઈ જ્યારે ગણપતિ આવે, નવરાત્રી આવે ત્યારે ઘરે ઘરે મંડળી લઈને આવતા હોય છે કે ભાઈ અમારે આપણે ત્યાં મંદિર નિર્માણ થતું હોય, કોઈ પણ સત્પ્રવૃત્તિ થતી હોય તો મંડળી આવે કે ભાઈ અમે આ સત્કાર્ય કરીએ છીએ, તમારી યથાશક્તિ સેવા લખાવો, અને તમે સેવા કાર્યની અંદર તમે ભાવથી લખાવો. એમ કોઈ એવું સંગઠન આવે ને વાત કરે કે અમારે બોમ્બ બનાવવો છે, વિસ્ફોટ કરવો છે, અમને સેવા ભાવથી કઈ અંદર લખાવો, તમે માનો કે દાન ભાવે તમે એમાં લખાયું, પણ એનો ઉપયોગ ક્યાં થયો? જ્યારે તપાસ નીકળે ને તો એમ લાવે કે ફાઇનાન્સ ક્યાંથી લાવ્યા હતા, આ રૂપિયા ક્યાંથી લાવ્યા હતા, એટલે નામ આવે કે આ ફલાણા જગ્યાએ અમને સ્પોન્સર થયા હતા. એટલે પોલીસનો દરડો આવે કે ન આવે? છેડો અડે ને. તમે પછી અહીંયા દલીલ કરો કે મેં તો દાન ભાવથી કર્યું હતું, પણ એ દાન પણ જોઈને કરવું. એનો હેતુ બતાવ્યો શાસ્ત્રની અંદર કે જ્યાં તમારું લેખે લાગતું હોય, જ્યાં સાર્થક થતું હોય, ભક્તિનું પણ એવું સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યું છે. ભક્તિની અંદર વચનામૃતમાં મહારાજે કીધું, પતિવ્રતાના ભાવે કરીને શુદ્ધ ઈષ્ટ ભાવ રાખીને પોતાના ઈષ્ટની અંદર સર્વોપરીપણોની ભાવના રાખીને તમે જે ભક્તિ કરો છો એ ભક્તિ એ સાર્થક થાય છે. નહીં તો વ્યભિચારિણીની ભક્તિ અથવા અજ્ઞાનતાની કરેલી ભક્તિ છે ને, એ કદાચ બહુ બીજફળ બનાવે, પણ એનાથી પરિપૂર્ણ પ્રાપ્તિ નથી. તો દરેક ક્ષેત્રની અંદર ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારે જે સાધનો શાસ્ત્રની અંદર બતાવ્યા, એની સાથે ધર્મનો વિવેક જોડાવાનો છે. અને એ વિવેક આપણને શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત થાય. એટલે મહારાજે લખ્યું કે આ રીતને જાણવી. પછી સત્સંગની મર્યાદા શું છે, કેવી રીતે ઉપાસના થાય, ક્યાંથી મંત્ર દીક્ષા લેવાય, ક્યાંથી પ્રતિષ્ઠા કરાય, કઈ મૂર્તિ પૂજવા યોગ્ય છે, આ સંપ્રદાયની રીત છે. તો એનું જ્યાં સુધી આપણને માપદંડ ન હોય, પછી આપણે ગમે ત્યાં માથા ઘસીએ, અને ઘણી વખત ઘસ્યા પછી પણ આપણને એનું ફળ ન મળે, ત્યારે આપણી શ્રદ્ધા ત્યાં ડગી જાય છે, આપણો વિશ્વાસ ડગી જાય છે કે અમે બહુ મહેનત કરી. ઘણા રીત પ્રમાણે ન કરે. તમને ડોક્ટરે કીધું હોય કે દવા અડધી ટીકડી કે એક ટીકડી સવારે દૂધ સાથે અથવા સાંજે દૂધ સાથે લેવી, હવે તમને ગળી લાગી, તમે દિવસમાં 10 ભાગ લઈ લો, શું થાય? આડઅસર થાય કે ન થાય? અથવા તમને તુરી લાગી, તમે ન ખાઓ તો શું થાય? તો પણ અસર ન કરે. જે રીત પ્રિસ્ક્રાઇબ કરેલી હોય. અમે જ્યારે ભણતા ત્યારે મારા મિત્ર હતા, એટલે ત્યાં અમે સ્કૂલની અંદર એક પ્રસંગ બનેલો કે ખાતર, ભૌતિક વિજ્ઞાન શીખવાડતા હતા સાહેબ, અને એની અંદર ખાતરનું મહત્વ આપ્યું કે ભાઈ કોઈ પણ વૃક્ષને વાવવું હોય ને એને છોડને ઉગતો તો એમાં ખાતર અને પાણી નિયમિત આપવું પડે. આપણે બધા ખેડૂતના દીકરા છે, આપણને ખબર છે કે એની અંદર ખાતર પાણી આપવું પડે. હવે એને ઉત્સાહ જાગ્યો, તો એક બજાર ઘરમાં ખાતરની કોથળી હતી, તો એક કુંડાની અંદર છોડ હતો ગુલાબનો કે કોઈ ફૂલનો છોડ હતો, કે રોજ સવારે એની અંદર એક મુઠ્ઠી જેને નાખે. અઠવાડિયું થયું ત્યાં ઢગલો થયો, અને ઢગલો થયો એ ખાતર એટલું બધું એને મળ્યું કે કાંઈક ઝાડ પડી ગયું. કેમ થયું? કહું થયું ને, આવું કેમ થયું? તમે બધા ખેડૂત છો, ખબર છે કે અતિરેક કર્યો તો એ પણ નહીં, માપ એનું માપ હોય. એટલે જે સત્સંગની રીત છે ને, આમ જો હમણાં સંતોએ વાત કરી ને સૂક્ષ્મ અને વિરાટની, કોઈ પણ વસ્તુને જોવી હોય ને તો માપનું હોય ને તો એની અનુભૂતિ થાય. જો અતિ ગરમી પડે તો સહન ન થાય, અતિ ઠંડી પડે તોય સહન ન થાય, થીજી જાય માણસ. અતિ સહન ન થાય. તમે અતિ વિરાટ સ્વરૂપે ભગવાનનું સ્વરૂપને કેમ મહારાજે આપણે મૂર્તિ સ્વરૂપની પૂજા કરીએ છીએ, અને મૂર્તિ સ્વરૂપનું પણ શાસ્ત્રની અંદર એના લક્ષણો બતાવ્યા, કેવી મૂર્તિ પધરાવી, તેનું માપ આપ્યું કે આ માપની હોય, આવું રૂપ હોય, આવો રંગ હોય, આવું સૌમ્યતા હોય, આવી દિવ્યતા હોય, આવા એની અંદર એના ભાસ, એવા મૂર્તિને પધરાવી. અતિ વિરાટ સ્વરૂપ ભગવાનનું તો જો આ આકાશને આપણે જોવો, માનો લો કે આકાશની આકૃતિ છે, પણ આપણને આકાશની આકૃતિ દેખાતી નથી. પાણીની અંદર, સમુદ્રની અંદર છે, તો સમુદ્રનો એક પ્રકારનો આકાર છે, પણ તમે જ્યારે સમુદ્ર કિનારે ઊભા હો ને તો તમને સમુદ્ર પાણી દેખાય, એની આકૃતિ દેખાતી નથી. બહુ છેટે જવાની જરૂર નથી. આપણી હથેળી છે ને, આ હથેળીને તમે આમ જુઓ છો તેનો આકાર દેખાય છે, પણ તમે આંખની એકદમ નજીક લઈ જાઓ એટલે આ આંખ કરતા હથેળીનું સ્વરૂપ મોટું થઈ ગયું.
તો તમને એનો રૂપ નહીં દેખાય, એની આકૃતિ નહીં દેખાય. અને અતિ સૂક્ષ્મ, જેમ હમણાં સંતોએ વાત કરીને, જે સૂક્ષ્મ બેક્ટેરિયા અથવા તો વાયરસ જેને કહીએ છીએ, અતિ અણુ સમાન સૂક્ષ્મ છે. એ તમને નરી, અત્યારે આપણે વાતો કરીએ છીએ તેની અંદર ઘણા બધા વાયરસ ને બેક્ટેરિયા હવાની અંદર ઉડે છે, પણ આપણે એને જોઈ શકતા નથી. તો અતિ સૂક્ષ્મ જોવું પણ સહેલું નથી, અને અતિ વિરાટ જોવું પણ આપણા માટે શક્ય નથી. અને ભગવાનનું સ્વરૂપ શાસ્ત્રમાં કેવું હતું? તો વિરાટથી પણ વિરાટ છે અને સૂક્ષ્મથી પણ, અણુમાંથી પણ સૂક્ષ્મ છે. મહારાજ કીધું કે સંસારની અંદર, વચનામૃતની અંદર વાત સમજાવી મહારાજ કે સંસારની અંદર એવું કોઈ સ્થાન નથી જ્યાં આકાશ તત્વ ન હોય. આકાશ તત્વનું તમે જો આ સંસારની અંદર કોઈ એવું સ્થાન નથી. અણુની અંદર પણ અવકાશ રહેલો છે, એવું વચનામૃતની અંદર કીધું. એની અંદર આકાશ તત્વ રહેલું છે. તો એના નિયંતા એવા પરમાત્મા એ આકાશ તત્વની અંદર પણ રહેલા છે. તો કેટલા સૂક્ષ્મ થયા. હવે એ પરમાત્માને ગોતવાન, પામવાન, મેળવવા, એને અનુભવ કરવા કેટલું કઠણ પડે. અને જ્યારે ભગવાનનું અતિ વિરાટ સ્વરૂપ હોય, તમે આ એક સૂર્યનું તેજ આપણે નરી આંખે જોઈ શકતા નથી, તો આવા અનંત સૂર્યનું તેજ જેની અંદર રહેલું છે, અનંત ચંદ્રમાનું તેજ રહેલું છે, એવા દિવ્ય પ્રકાશમાં એવું પરમાત્માનું સ્વરૂપ, એવું વિરાટ સ્વરૂપ, એને ભગવાનને આપણે નરી આંખે જોવું હોય તો એ પણ શક્ય ન બને. પણ ભગવાન પોતાના ભક્તને પોતાનું સુખ આપવાને માટે સૌમ્ય રૂપ ધારણ કરે છે. અને એ સૌમ્ય રૂપ આપણને પછી હેતુ એના બતાવ્યા. મહારાજ કહે કે મચ્છ, કચ્છ, વરા, નરસિંહ આદિ પરમાત્માના વામન આદિ અવતારો થયા, ધર્મના એક નિમિત્ત બનાવીને ધર્મનું સંરક્ષણ થાય, અસુરનો સંહાર થાય, ભક્તિ ધર્મનો માર્ગ પ્રશસ્ત થાય. આ એનો હેતુ છે. પણ ભક્તોને પોતાના સ્વરૂપનું સુખ, નિજ સુખ કેમ મળે એના માટે ભગવાનના ધરા ઉપર પધારતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ બિરુદ પોતે જાળવી અને સાર્થક કર્યું. મહારાજે આ ધરા ઉપર ન કેવળ ધર્મનું સંસ્થાપન કર્યું, અધર્મનો ઉચ્છેદન કર્યો. મહારાજની વન વિચરણ યાત્રા જોઈએ ને તો મહારાજે બધી યાત્રાની અંદર જ્યાં જ્યાં અસુરાંશ હતા એનું નિકંદન કરતા કરતા, જગન્નાથપુરીની આદિની અંદર પણ મહારાજે અધર્મનો વિનાશ કરતા ભૂતપુરી આદિમાં થઈ અને મહારાજ ગુજરાત પ્રાંતની અંદર આવ્યા. અને અહીંયા આવીને પણ અનેક મહારાજે પોતાના ઐશ્વર્ય દ્વારા અધર્મ અને જે અંધવિશ્વાસ આદિ, અંધશ્રદ્ધા આદિ હતું એનું મહારાજે ખંડન કર્યું. આપણે શિક્ષાપત્રી કથાના માધ્યમથી ઘણી વખત એ બધા સિદ્ધાંતોને આપણે જાણીએ છીએ. પણ એનાથી વિશેષ ભગવાને શું કર્યું? તો મહારાજ કે એ કાર્ય તો કદાચ આચાર્યો દ્વારા, સંતો દ્વારા, ઋષિમુનિઓ દ્વારા પણ થઈ શકે. કોઈને પ્રેરણા કરે અને કોઈને બુદ્ધિ એવી પ્રેરે, કોઈને સામર્થ્ય એવી આપે, તો એના માધ્યમથી પણ ભગવાન એ કાર્ય કરી શકે. પણ નિજ જે પોતાના સ્વરૂપનું સુખ આપે, કોકની પ્રેરણાથી ન મળે. એ તો આપ કહેવાય ને કે આપ મોયા વગર સ્વર્ગે જવાતું નથી. સ્વર્ગનો આનંદ લેવો હોય તો પહેલા શરીરનો ત્યાગ કરવો પડે. એમ ભગવાનની અનુભૂતિ કરવી છે તો વાયા મીડિયા થતી નથી. આ બહુ હા, તમને માર્ગ બતાવી દે. ગુરુનું કામ છે ભગવાનનો માર્ગ બતાવવો, ભગવાનનો મહિમા સમજાવો. પણ જો ભગવાનની અનુભૂતિ કરવી હોય તો એ આપ મોયા સિવાય થવાની નથી. પહેલા પોતાની અનુભૂતિ, એટલે આધ્યાત્મનો માર્ગ આત્માની સિદ્ધિનો માર્ગ છે. આત્માની સિદ્ધિનો માર્ગ છે, આત્માની પ્રાપ્તિનો માર્ગ છે. આ ઉપદેશનો માર્ગ છે ને ઉપદેશ માત્ર માધ્યમ છે. એટલે આ વાતને સમજવા ભગવાન સ્વામિનારાયણે પોતાના જે સધર્મનું સ્થાપન, અધર્મનું ઉચ્છેદન, અધર્મનું પોષણ વગેરે કાર્ય તો ભગવાને કર્યું, પણ પોતાના સ્વરૂપનું જે સુખ આપવાનું, લાડ લડાવવાનું ભક્તોનો જે હતો ભાવ હતો એ પૂર્ણ કરવા માટે મહારાજે વિશેષ સમય આપ્યો. પૂર્વ અવતારોની અંદર પણ ભગવાનને નાની કૃષ્ણ અવતાર થયો ત્યારે ભગવાને બાલ ક્રીડાઓ કરી, સખા ભાવને, ગોપિકાઓને પોતાના સુખની અનુભૂતિ. ભગવાન રામચંદ્રજી વનવાસમાં જઈને ત્યાં બધા આદિવાસીઓને, જે વનવાસીઓ હતા એમને ભગવાને પોતાના સ્વરૂપનું સુખ આપ્યું વગેરે. ભગવાને જ્યાં જ્યાં પોતાનો લાભ આપ્યો, પણ ભગવાનને થયું કે આપણો આ પંથક કોરો ન રહી જાય. એટલે મહારાજ આ કળિયુગની અંદર પણ ભગવાન પધાર્યા અને આપણી આ સોરઠની ધરાને, આ કચ્છ ગુજરાતની ધરાને મહારાજે પોતાનો કર્મભૂમિ બનાવી અને પોતાના ભક્તોને પોતાનું સુખ આપ્યું. આજે એ પરંપરાની અંદર મહારાજ કે અમારા ગયા પછી કદાચ અમે સુધામાં, આમ તો ભગવાન પ્રગટ રૂપે અખંડ આપણી વચ્ચે જ છે, પણ મહારાજ કે શરીર રૂપે અમારે જ્યારે મંત્ર ધ્યાન લીલા અમે કરી હોય, પછી અમારા ભક્તોને અમારા આશ્રયનું અથવા તો અમારા સ્વરૂપના દર્શનનું સુખ કરવું હોય, અમને કંઈ અર્પણ કરવું હોય, કોઈ ભાવ પ્રગટ કરવો હોય તો ક્યાં જાય? તો મહારાજ એટલે સંકલ્પ કરીને, આપણે બધાએ કથાની અંદર આ વાત સાંભળી છે કે 3 સંકલ્પ મહારાજે વિશેષ કર્યા. આમ તો બધું આ તો સત્સંગ ભગવાનના સંકલ્પથી છે. ભગવાને દરેક જીવાત્માના કલ્યાણને અર્થે મહારાજ કીધું અમારા તો હરિભગતના એટા બોળાનું પાણી કોઈ પીવે એનું કલ્યાણ કરવું છે. આપણે આટલી મોટી જેને કહેવાય સદાવ્રત કોને કહેવાય?
મોક્ષનું સદાવ્રત મહારાજ કે અમારા કોઈ અહોભાવ લઈ જાય, કોઈ ભગવાનને જાણતો ન હોય પણ અહોભાવ લઈ જાય, મહારાજ મંદિર કેવું સરસ છે અથવા તો ઉત્સવ કેવો સરસ છે, આવો ભાવે કભાવે અહોભાવ લે તોય મહારાજ કે કલ્યાણ કરું છે. આ બધી રીત છે, પણ આ રીતનું પોષણ ક્યાંથી થાય એના માટે મહારાજે જે 3 ગુણ સંકલ્પ કર્યા, એની અંદર મંદિર નિર્માણ કરાવ્યા, શાસ્ત્ર રચાવ્યા અને આચાર્ય પદની સ્થાપના કરી. અને મહારાજ કીધું આના માધ્યમથી જેને પોષણ મળશે ને એ અમારું સાત્વિક, શુદ્ધ અને સર્વોપરી જે સત્સંગ ઉપાસનાની ગતિવિધિ એને પોષણ અને આને જે અનુસરશે એ અમારા ધામનો અધિકારી બનશે. અન્યથા કદાચ નાનું મોટી મહેનત કરી હોય, ભગવાન કે એડે નહીં જવા દઈએ, પણ બીજો જન્મ, ત્રીજો જન્મ, 5મો જન્મ અને ફરી આ તો ઘણી વખત એમ થાય કે આ જન્મ નહીં તો આવતા જન્મ કરી લઈશું, પણ આવતા જન્મમાં પાછા સત્સંગી હશો કે કૂતરા બલાડા હશો કેમ ખબર પડશે? એ તો આપણા હાથમાં છે નહીં. પાછું કયો જન્મ મળે એટલે બહુ ભરોસો નહીં રાખો કે ભાઈ આવતા નહીં. બે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે 2 જન્મે 5 જન્મે કસર ટળાવીશું, પણ એ 2 જન્મ 5 જન્મ ક્યારે આવશે એવું નથી લખ્યું. પાછું મહારાજે શું લખ્યું તમે જુઓ તો એના શબ્દોને સમજીએ તો મહારાજે લખ્યું કે આ જન્મે કોઈની કસર રહી ગઈ હોય તો એને બીજા જન્મે, ત્રીજા જન્મે, ચોથા જન્મે એ અમે એની કસર ટળાવશું અને ટળાવીને અમારા ધામમાં લઈ જશું. પણ એ બીજો જન્મ, ચોથો જન્મ ક્યારે આવશે, કેટલા જન્મ પછી આવશે મનુષ્ય દેહ, એનો કોઈ પાછો શાસ્ત્રમાં નિર્ધાર નથી કર્યો. મહારાજે પણ એ વાત સમજાવી. મહારાજે તળાવનું દ્રષ્ટાંત દીધું છે વચનામૃતની અંદર. મહારાજ કે તળાવની અંદર કોઈ તરવૈયો ગોતું મારે, પછી એવું ક્રમ નથી કે અહીંયા નીકળે ને અહીંયા નીકળે એટલે કે આ ક્રમની અંદર 84 લાખ ફરવાની આવે. એ તો મહારાજ કે કર્મ પ્રમાણે કોઈને વધારે થાય, કોઈને ઓછું થાય, જેવું જેનું કર્મ બાકી હોય એ પ્રમાણે કર્મનું ફળ આપે. પણ મહારાજ કે અંતે તો જો જીવાત્માને આને આ દેહે જો પોતાનું કલ્યાણ કરવું હોય, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો શુદ્ધ ભાવે થઈને આને અનુસરીને ભગવાનનું ભજન કરી લેજો. તો મહારાજ કે અંત સમય મહારાજને જરૂર મારે આવો, વિરુદ્ધ મારું બદલે નહીં સર્વ. મહારાજ કે એને હું કેળવા આવીશ, એના માટે મારી જવાબદારી. એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવા સુરત પ્રાંતની અંદર, આવા પવિત્ર દેશની અંદર ભગવાનને અહીંયા ચરણારવિંદથી અંકિત થયેલી પવિત્ર ભૂમિ અને એમાંય વિશેષ કરીને રાધારમણ દેવ, સિદ્ધેશ્વર દાદા જેવું આપણા દીવોધણી આપણને પ્રાપ્ત થયા. એના સાનિધ્યની અંદર અને આ પેઢીઓનો સત્સંગ આપણે ખરેખર તો ગૌરવથી આપણે લેવું જોઈએ કે તમે જેમ અમે અમારા માટે ગૌરવ અમે અનુભવતા હોઈએ, ભગવાન સ્વામિનારાયણના વંશની અંદર અમારો વાસ આવે છે, અથવા સંતોને ગૌરવ હોય કે બ્રહ્માનંદ સ્વામી, ગોપાલ સ્વામીના વંશની અંદર અમારા એના વેલાની અંદર અમારો આવે, એમ હરિભક્તો પણ ગૌરવાન્વિત કે અમારા વડવાઓએ ભગવાન સ્વામિનારાયણને પ્રત્યક્ષ સેવ્યા હતા અને એમનો વારસો આજે એનું લઈને આપણા માટે ગૌરવની વાત છે. એ વાતાવરણમાં પાણી જો આપણને શ્વાસ લેવાનો મોકો મળે ને, હું તો ઘણી વખત તો પુણ્ય ભૂમિ ને પાપ ભૂમિનો ભેદ ક્યાં છે? આમ તો કર્મ ભૂમિ જેવી જ છે, પણ જ્યાં મહારાજ કીધું જે ક્ષેત્રની અંદર મનોમય ચક્ર અને ધારા કુંઠિત થઈ જાય એને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. તો ક્ષેત્ર જેવું જ હતું, જગ્યા તો જગ્યા, ભૂમિ જેવી જ હતી, પણ એની અંદર જે સ્પંદનો હતા ને, જ્યાંથી ભગવાનમાં અનુરાગ થઈ ગયો તો માની લેવું આપણા માટે પુણ્ય ભૂમિ છે. અને જ્યાં એની અંદર કદાચ ઉકેડો ને મંદિરની પાડકે હોય, ઘણી વખત કચરો નાખનાર હોય તો મંદિરની દ્વેષી હોય તેવું કરતા હોય, પણ છતાંય બેનો ભેદ છે કે મર્યાદા એ છે કે મંદિરમાં કરેલું ઉગે છે અને ઓલું તમારું એ બગડે છે. એમ સંસારની અંદર આપણે બધું જગતમાં ભેગું જ હાલવાનું છે. કોઈ એવું વિચારે કે આ બધું નાશ થઈ જાય. અત્યારે તમે જુઓ આ અજંપો અને અશાંતિ કેટલી બધી જગતમાં છે. રોજ સમાચારમાં તમે સાંભળતા હશો. આ ઉદ્વેગનું કારણ શા માટે? મનની અશાંતિ છે. મન તમારું સ્થિર નથી. મનની અંદર જ્યારે સાત્વિક વિચાર નથી, રજોગુણ ને તમોગુણ પ્રધાન છે, એટલે તામસી વૃત્તિઓ ઉત્પન્ન થાય. અને તામસી આસુરી વૃત્તિ જેને કીધી ને, આ બધી આસુરી વૃત્તિના જ ભણકારા છે. આનાથી જ જીવાત્માની મનોવૃત્તિ દોડાય, અને મનોવૃત્તિ દોડાય એટલે ચૂંથાય છે, જીવ ચૂંથાય, પછી કલ્યાણનો માર્ગ ભૂજે નહીં, પછી આ જગતની અંદર આ બધામાં આખું જીવન, પછી આના કર્મ પ્રમાણે આવતા જન્મની અંદર એ લક્ષવારાશીમાં ભટકવાનો આવે અથવા યમપુરી આવે. તો આ બધી જે નિવૃત્તિ છે એની નિવૃત્તિ ક્યારે થાય? સંસાર ભોગવવો છે, વ્યવહાર કરવો છે, પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને કરો ને તો એ શાંતિ અપાવે, સુખ અપાવે અને સમૃદ્ધિ અપાવે. એનાથી વિકાસ થાય. એટલે શાસ્ત્રનું શરણ, એટલે સત્સંગનું શરણ આવશ્યક છે. એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાને અતિ કૃપા કરીને આવો શુદ્ધ સર્વોપરી સંપ્રદાય અને એના સિદ્ધાંતો આપણને આપ્યા. અને એનાથી વિશેષ આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એને વળગીને રહ્યા છીએ. આજે ખૂબ કેશોદના આજુબાજુ બધા આપણા ગામડાઓ છે એ બધા શિર સાથે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને વરેલા છે, ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદાને વરેલા છે, મૂળ પરંપરાને વરેલા છે. એ આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે. અને આજે એના અંતર્ગત આમ તો મૂર્તિ પૂજાનો જે સિદ્ધાંત છે આપણા શાસ્ત્રોની અંદર અર્ચા સ્વરૂપને, અષ્ટ પ્રકારની અર્ચા સ્વરૂપને ભગવાનનું પ્રગટ સ્વરૂપ માનેલું છે. એની અંદર ચિત્રની હોય, ધાતુની હોય, પાષાણની હોય વગેરે અલગ ભેદ બતાવ્યા છે.
એમાં એક માનસ ચિત્ર પણ બતાવ્યું છે, ભગવાનનું મનની અંદર પણ સ્મૃતિ કરીએ. પણ આ મનની અંદર સ્મૃતિ કેમ થાય? મહારાજે વચનામૃતની અંદર પૂછ્યું કે મહારાજ ભગવાનની મૂર્તિ હૃદયમાં કેમ વસે? અને અમે ધ્યાન કરીએ છીએ તો નથી દેખાતી. મહારાજે એના બે પ્રકારે જવાબ કર્યા છે. એક તો મહારાજ કે મૂર્તિનું ધ્યાન તો મનમાં જ કરવાનું છે, કારણ કે મનમાં ઉતારવાની છે, પણ એની અંદર કાયરથી છોડી ન દેવું. અને બીજું મહારાજે એમ કીધું કે એટલે મથ્યા રહેવું, પ્રયત્ન કરતું રહેવું. બીજું મહારાજ કીધું જ્યારે અંતર્મનની અંદર માનસીની અંદર મૂર્તિ ન દેખાય તો મહારાજ કે આંખો ખોલીને ભગવાનની મૂર્તિની આમે નક્ષિક પર્યંત ભગવાનને નિહાળવી અને ધીમે ધીમે મૂર્તિને અંદર ઉતારવી. અને એમ કરતા કરતા એટલે મૂર્તિની આવશ્યકતા, એટલે આપણા અર્ચા સ્વરૂપની આવશ્યકતા, એટલે રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મણદેવ મહારાજ મૂર્તિ સ્વરૂપ પધરાવતા ગયા કે તમને ધ્યાન કરવું હોય ભગવાનનું સ્વરૂપ કેવું હોય ને અંતરમાં કેવું વસાવું છે તો એની સામે ઉભા રહે. હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની આગળ ઉભા રહે, નક્ષિક પર્યંત તમે મૂર્તિને ધીમે ધીમે પીતા જાઓ. આપણે જેમ ઉતારીએ ને આંખોથી પીવી, અને એમ કરતા કરતા જ્યારે હૃદયમાં ઉતરે પછી આંખ બંધ કરો ને ત્યારે હૃદયમાં દેખાય. એમ પરબારી અંદર નહીં તો હૃદયમાં પ્રગટ ન થાય, કારણ કે એને કરવા માટે સાધના કરવી પડે. અને એટલા માટે અર્ચા સ્વરૂપ આપણો ભાવ પ્રગટ કરવો છે, મનને એકાગ્ર કરવું છે, ચિત્તને કરવું છે. એટલે આ અર્ચા સ્વરૂપની પ્રથા, મંદિરોની પ્રથા આપણી સનાતન ધર્મની અંદર સ્વીકારવામાં આવી છે. એટલે આપણે આવી શુદ્ધ પરંપરાને આપણે અનુસરીએ છીએ અને એ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણનું આપણું અહીંયા મંદિર, આમ તો સત્સંગ જૂનો છે પણ છતાંય ભક્તોને આપણા મંદિરની અંદર જે જીર્ણોદ્ધાર કરીને મૂર્તિની અંદર નવ કલેવર કરીને આજે પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો. આજે યોગાનું યોગ, કારણ કે જ્યારે બધા ભક્તોની ઈચ્છા હતી શાક ઉત્સવ ભેગું કરીએ, પણ મેં કીધું ધનુર્માસમાં તો પ્રતિષ્ઠા નહીં થાય. પણ આજે યોગાનો યોગ દિવસ એવો આવ્યો કે આજે હરિકૃષ્ણ મહારાજ, જુનાગઢ મહારાજે, રવિજી મહારાજે પધાર્યા એ દિવસ આપણા માટે આનાથી ઉત્તમ દિવસ કયો. અને એમાં પછી પેલું કે છે ને અગત્યનું સાથે કાર્યક્રમ હતો ને આમ તો કર્યું, પણ એનું કોઈ કારણોસર થોડું વિલંબ થયો એટલે મોકૂફ રહ્યું છે. તો ગંગ બાપાનો એમનો ફોન આવ્યો કે હરિભક્તો શાંતિભાઈનો ફોન આવ્યો કે બાપુજી એમનું કદાચ બંધ ન રહે પણ અમારે તો કરવું જ છે આ દિવસે. એમ કીધું ચોક્કસ અમારા માટે અમે આવશું. ને આજે અહીંયા આપણે ખૂબ સુંદર ભૂદેવોએ શાસ્ત્રોક્ત વેદોક્ત રીતે અહીંયા મંત્રોચ્ચાર દ્વારા એ આપણો વિધિ સંપન્ન થયો. બધા યજમાન પરિવારે પણ ખૂબ સુંદર તમે સેવાનો લાભ લીધો. આ જીવનમાં આવા અવસરો મળતા હોય ને આપણે મોક્ષનું ભાતું માનીએ છીએ. આ ન કેવળ આપણે સંસારની અંદર તો ભગવાન એનું ફળ આપશે, પણ સાથે સાથે ભગવાને આપણા શાસ્ત્રોની અંદર મંદિરનો મહિમા એવો બતાવ્યો કે ખાલી કોઈ ભાવે ચૂનો કરે ને મંદિરમાં અથવા તો ગારો જે લીપે ને તો એને શાસ્ત્ર લખ્યું છે કે એને ભગવાનનો મહિમા ન હોય છતાંય જો એટલું કરે તો મહારાજ કે એને એટલું જેટલું હોય એને કાર્ય કર્યું ને એટલા હજાર વર્ષ એને ઇન્દ્રલોકની એને સુખની પ્રાપ્તિ રહે, સ્વર્ગલોકની પ્રાપ્તિ રહે. આટલું તો અનાયાસે કરવાથી ફળ મળે છે. અજ્ઞાનતાથી અનાયાસે કરવાથી જો ફળ મળતું હોય, તમે તો મહિમાએ સહિત ભગવાનની સેવા કરી છે, યજમાન પક્ષ સ્વીકાર્યું, નાની મોટી કઈ નાની સેવા કરતા હો તો એનું કેટલું બધું ફળ મળે. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. યજમાનોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારી સરલક્ષ્મીનો વ્યય કરી સુંદર સેવાનો લાભ લીધો, એ બદલ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ. વધારે સમય નથી લેવો. ભગવાન હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, ઘનશ્યામ મહારાજની ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા સમસ્ત કેશોદ અને આજુબાજુના વિસ્તારના સત્સંગ ઉપર કાયમ રાજી રહે અને બધાને ખૂબ સુખિયા રાખે. નિયમ નિશ્ચય પક્ષમાં બધા દ્રઢ રહે અને સત્સંગની સાથે સાથે આપણે જે માનવ સેવાની કાર્યની અંદર પણ આપણા યુવક મંડળો બધા અગ્રેસર થાય છે. ભગવાને શિક્ષાપત્રીની અંદર બંનેનો સમન્વય કર્યો છે. વ્યવહારિક કાર્યને પણ મહારાજે સ્વીકાર્યું છે અને આધ્યાત્મિક ઉપાસનાને, કલ્યાણના, ભક્તિના માર્ગને પણ મહારાજે પ્રોત્સાહન આપ્યું છે. એટલે બંનેનો સમન્વય કરી આપણી પ્રવૃત્તિ ખૂબ વિકાસ પામે અને મહારાજનો રાજીપો બધા ઉપર ખૂબ ઉતરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.